આજે ધાનેરામાં માલધારી સમાજનું સંમેલન યોજાયું હતું અને જ્યાં કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ જોરદાર કટાક્ષ કર્યો છે। ઠાકરસિંહ રબારીએ જે નિવેદન આપ્યા તેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। ઠાકરસિંહ રબારી કે જેમણે માલધારી સમાજને રાવણની રાજનીતિ વાંચવા જણાવ્યું, તેમણે કહ્યું કે રાવણે વિભીષણને ન મોકલ્યા હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત। રાવણની રાજનીતિ હતી કે તેના મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ બેસે, એટલે કે આ રાજનીતિ, રાવણની આ રાજનીતિ વિશે રબારી સમાજે જાણવું જોઈએ તેવું ઠાકરસિંહ રબારીએ કહ્યું। આપ સૌને પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચજો। રાવણને જ્યારે માર્યા પછી રામે એમ કીધું હતું લક્ષ્મણને કે રાજનીતિ શીખવી હોય તો આપણે તો એના સામે લડ્યા છો, પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે। રાવણ પાસે સલાહ લીધી અને લક્ષ્મણ ગયા અને રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું। ત્યારે કીધું કે મારા તો ઘણું બધું બાકી છે, પરંતુ હું જો રામના હાથે ના મળું તો સ્વર્ગમાં ના જઉં, એના માટે મેં સર્જન કર્યું હતું। પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હો, એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી પર મારો માદાયો વિભીષણ બે, અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો હતો। એટલે બધા રાવણ જેવું વિચારજો કે જ્યારે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો બે આપણા સરસ તો પસંદ કરવા આવતો હોય તો આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દે। તો ઠાકરસિંહ રબારી આ સંમેલનમાં ઘણી બધી તેમણે વાતચીત કરી, કોઈના પર તે વાર કરી રહ્યા હતા। ઉમંગ રાવલ સાથે આ અંગે વાતચીત કરીશું। ઉમંગ, લાગી રહ્યું છે કે જે પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળી તે દર્દ હજુ સુધી ઠાકરસિંહ રબારી ભૂલી શક્યા નથી। અગાઉ તેમણે કહ્યું હતું કે આ ગુલાબના બેન આવી રહ્યા છે, ગેરમેનને તે રીતે કહ્યું હતું, અને હવે કહ્યું કે રાવણની રાજનીતિ સમજવા જેવી છે। આખરે ઠાકરસિંહ રબારી કોના પર વાર પ્રહાર કરી રહ્યા છે? આ એક નિવેદન ચૂંટણી પછી ખૂબ જ મહત્વનું એટલા માટે બની રહે છે। ઠાકરસિંહ આવે છે પોતે માલધારી સમાજમાંથી, અને માલધારી સમાજનું કોંગ્રેસનું એક બહુ મોટું સંમેલન છે, પેટા ચૂંટણી પહેલા મળ્યું હતું, અને ત્યાં આગળ પણ છે એ ઘણી બધી વાતો છે, ભાજપ ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા। એ પહેલાની જો વાત કરીએ, વિકાસ આપે કીધું કે ટિકિટ નહોતી મળી ત્યારે ક્યાંક થોડી ઘણી નારાજગી છે દેખાઈ હતી, થોડા નિશામના મનામણા થયા હતા। પછી ઠાકરસિંહ એવું કહ્યું હતું આપણા જ ઇન્ટરવ્યુની અંદર કે ઠાકરસિંહ રાજી હોય તો જ કોંગ્રેસનું આ માલધારી સંમેલન મળે। પરંતુ હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે પછી ધાનેરાની અંદર એક માલધારી સમાજનું મોટું સંમેલન ભરાય, અને આ સંમેલનની અંદર બે નેતાઓ દેખાય, એક તો ઠાકરસિંહ પણ દેખાય અને સાથે સાથે ગોવા રબારી પણ દેખાય। ગોવા રબારી પણ કોંગ્રેસમાંથી છૂટા પડીને જ ભાજપમાં ગયેલા છે, અને ઠાકરસિંહ કોંગ્રેસમાં છે, અને આ જે નિવેદન આપ્યું છે કે રાવણની રાજનીતિ શીખવી પડે, સમાજને અપીલ કરી છે કે રાવણે શું કર્યું તે સમાજે જોવાની જરૂર છે। જો વિભીષણને રામ પાસે ના મોકલ્યો તો રામ છે એ ક્યાંક લંકાની ગાદી ઉપર છે રાજ કરતા, અને એને રાવણની એવી અપેક્ષા હતી કે વિભીષણ છે જે લંકાની ગાદી મારા મર્યા પછી સંભાળે। એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો અંગુલી નિર્દેશ કરતું આજે સૂચન છે ઠાકરસિંહે કરી દીધું છે। ચૂંટણી પતી ગઈ છે, કયા કાવા દવા રમાયા એ તો રામ જાણે, પરંતુ આ રામની વાતને લઈ અને રાવણની રાજનીતિની વાત એ ઠાકરસિંહે કહ્યું છે। બીજી વાત એમણે એમ કહ્યું હતું કે આ જે વાત છે, ઠાકરસિંહ આપણી જાણે જોડાયા છે। ઠાકરસિંહ, આમ તો તમારી સાથે 15 દિવસ કાઢ્યા છે અને તમે એક કાળીનો એકો કાઢવાનો બાકી રાખવાના હતા, આ નિવેદન શું સૂચક કરી જાય છે? સમાજને એવું કીધું કે રાવણની રાજનીતિ શીખવાની જરૂર છે। સામાજિક 11 દિવસની અંદર 13 કરોડ જેવું સમાજે ફંડ ભેગું કરીને સંસ્થાનો આજે દેવ દિવાળના દિવસે રબારી સમાજની શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત હતું। બરાબર, સમાજના કોઈ સંઘર્ષમાં કે લડાઈ નહીં થાય, નવા આવનારી પેઢીને એ કીધું કે રાવણ જાણતા હતા કે મારે રામના હાથે મૃત્યુ તો છે, પણ મારી લંકાનો રાજા બીજા કોઈ ના બને એટલે વિભીષણને મૂક્યા, એ રાવણની રાજનીતિ હતી। લક્ષ્મણને રામે કીધું હતું કે મહાન માણસ છે, આપણે યુદ્ધ કર્યું છે, પણ રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસે। ત્યારે રાવણે કીધું કે મારા 4-5 કામ તો બાકી રહી ગયા છે, 5મા કામમાં એ કીધું કે હું આજે મરું છું તમારા હાથે, પણ મને આનંદ એ છે કે વિભીષણને ના મૂક્યો હોત તો આ ગાદી તમે કબજે કરો, એટલે એ મારી રાજનીતિ શુદ્ધ હતી કે ભલે મારો ભાઈ તમારી સાથે રહેશે, પણ આજે મારા લંકાનો ધણી તો મારી ગયો ભાઈ વિભીષણ બન્યો। ઠાકરસિંહ, આ સંમેલનમાં અત્યારે વાત કાઢવી, ઠાકરસિંહ કોને કહેવા માંગે છે એ જાણવું છે, કારણ કે ગોવાભાઈ બી તમારે હતા કાનમાં કઈક વાતો થઈ, સમાજને શું કહેવા માંગો છો કે અંગુલી નિર્દેશ ઠાકરસિંહે કર્યો છે કે રાવણ વિભીષણ વાળી વાતમાં? સમાજે એવું નથી કે આવનારા સમાજના ભવિષ્ય માટે, સમાજના શિક્ષણ માટે પણ જાગૃતતા રાખવી જોઈએ, તો સમાજની ભાગીદારી રાજકારણમાં પણ હોવી જોઈએ।
ઠાકરસિંહ આ ક્યાંક હુકમનો એકો ક્યાંક બાજી પલટાય ત્યારબાદનું નિવેદન તો એવું નથી લાગતું ને? ના ના એવું નથી. જી જી, આભાર ઠાકરસિંહ. એટલે એમણે ક્યાંક સમાજને અનુલક્ષીને વાત કરી છે, પરંતુ મહત્વ એ વાત દોરી જાય છે કે ચૂંટણી પત્યા, મતદાન પત્યા પછીનું નિવેદન, ઠાકરસિંહનું આ નિવેદન ઘણી બધી વાતોને છે એ મોકળું મેદાન આપતું અને ચોખવટ કરતું એવું વિકાસ ચોક્કસથી લાગી રહ્યું છે. બિલકુલ ઉમંગ, આભાર અમારી સાથે જોડાવા બદલ. સાથે સાથે આ જ સંમેલનમાં વધુ એક વાત મૂકવામાં આવી હતી તે વિશે પણ આપની સાથે વાતચીત કરીશું.